લખશે. આ દાદાનો છેલ્લો અવસર છે, આમાં આપણે થોડીક શાંતિ રાખી તો મહાપુરુષોની વાણી સાંભળો, ભજન સાંભળો, મા ભગવતીના ગુણગાન સાંભળો, થોડુંક દાન પુણ્ય, અને આત્મા પાછળ દાન પુણ્ય હોય, હરિભજન હોય. કોઈ ગાય ગૌમાં ગોત્રીને લીલું નાખી તેનું દીકરીને કોઈ દાન પુણ્ય કરી આપે, આની પાછળ આવે. આટલી પ્રાર્થના થઈને દાન બાપાએ કૂતરાનું રૂપ લીધું, દીકરીનો રોગ ઝાટીને પાછા દાન બાપે કીધું, બેટા હાલ હવે પાસે હાલ. બાપુ રસ્તો આનો છે, અમારા પેટમાં બાળક છે, કોઈ તો બાપ બની જાય ને તો જગતમાં બચી જાવ. એમ તો તમે બચી જાવ બેટા, મા દીકરો ભાઈ બચી જાવ. હા તો જગતને કહી દે કે આનો બાપ મહાત્મા મુર્દાજી છે. ઝેર પીધું વાલાઓ. અરે બાપુ આખું ગામ તમને ભગવાનની જેમ માને છે, કાયમ ફૂલોના હાર પહેરાવે છે, કાયમ તમારા પાઠ પૂજન કરે છે, અને આવા કલંક તમે લેવું બાપુ. તઈ દીકરીને મહાત્મા મુર્દાજી કીધું, બાપા બેટા ખુદી ખમે માં ધરતી, વાડી ખમે વનરાય, વેણ કવેણ મારા સાધુડા સાંભળે અને નીર તો સાયરમાં હમાય. બેટા મારા સાધુનો જન્મ આ માટે છે. દઈ દે જગતને નામ દઈ દે. સવાર પડીને ખબર પડીને ગામ થયું ઊંધું પાછું અવળું હાલ્યું વાલા. કાયમ મહાત્મા મુર્દાજીને ફૂલનો હાર પહેરાવા આવે ને તો મહાત્મા શું કહેતા ખબર?